એક ગામમાં કાનાભાઈ નામનો મહેનતુ ખેડૂત રહેતો. એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે તેનું હળ તૂટી ગયો. પાક વાવવાનું સમય ચાલતું હતું એટલે ગામના બધા ખેડૂત ચિંતા કરતા. પાડોશીઓએ કહ્યું, કાનાભાઈ, હવે તો કામ અટકી ગયું. નવો હળ બનાવડાવશો ત્યાર સુધી પાક વાવવા સમય જતી જશે. પણ કાનાભાઈ હાર માનનારા નહોતા. રાત્રે દીવો બાળીને તે પોતાના જૂના લાકડા, કાંસા અને દોરડા લઈને હળ પોતે જ સુધારવા બેઠા. અનેક વખત દોરડો તૂટ્યો, લાકડા સડી ન મળ્યા, પણ તેમણે મહેનત ચાલુ રાખી. સવારે આખું ગામ ચકિત. કાનાભાઈએ પોતે જ એક મજબૂત હળ તૈયાર કરી લીધો. તે દિવસે તેણે સમયસર પાક વાવી દીધો અને વર્ષાંતમાં ગામમાં સૌથી સારો પાક તેનો જ આવ્યો. ગામવાળાઓએ પૂછ્યું, તમે એટલો જોર કેમ કર્યું? કાનાભાઈ સ્મિત કરીને બોલે, સાધન તૂટે તો ચાલે, હિંમત તૂટવી નહીં.